જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવજનો। આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસની કથા મૌન વ્રત। દેવવ્રત નામના એક બ્રાહ્મણ હતા। ઈશ્વરની અકળકળાએ ઋણાનું બંધ છોડી પત્ની અને પુત્ર ગોલોક સિધાવી ગયા હતા। દેવવ્રત પ્રભુ ઉપર અપાર શ્રદ્ધા અને વિશ્વાસ રાખવાવાળા હતા। વ્રત નિયમ અને ઉપવાસ કરતા હતા। ઉંમર થઈ ગયેલી એટલે શરીર કૃશ થઈ ગયેલું, ચાલી શકાય નહીં, અપવાસ એકટાણા થઈ શકે નહીં। એવામાં અધિક માસ આવ્યો। દેવવ્રતની ખૂબ ઈચ્છા હતી કે અધિક માસ નાહવું, ભગવાન પુરુષોત્તમ પ્રભુનું વ્રત રાખી ઉપવાસ કરવા, પરંતુ ઉપવાસ થઈ શકે તેમ હતા નહીં, ચાલી શકાય તેમ હતું નહીં, તેથી નદીએ સ્નાન કરવા જઈ શકાય નહીં। તેથી દેવવ્રતનું મન મૂંઝાય છે કે કેવી રીતે પુરુષોત્તમ માસનું વ્રત કરવું। મનમાં વલોપાત કરતા દેવવ્રત સૂઈ ગયા। પરંતુ આ શું? આ કોણ છે? પુરુષોત્તમ રાય તેના સપનામાં આવ્યા। કહે, દેવવ્રત જાગે છે કે ઊંઘે છે? કહે, પ્રભુ જાગું છું। ભગવાન કહે, તારી ભક્તિ અને ઈચ્છા છે કે મારું વ્રત કરવું, અધિક માસ નાહવું, પરંતુ શારીરિક નિર્બળતાને કારણે તારાથી થઈ શકે તેમ નથી। પરંતુ તું દુઃખી ના થઈશ। એક સમયે ભોજન કરજે અને ત્યારે મૌન રાખજે। બને તો આખો દિવસ મૌન રાખજે, કંઈ બોલવાનું નહીં। મૌન રહીને જ જે કાર્ય થઈ શકે તે કરજે। મૌન રહીને મારા નામનો જય કરજે। જ્યારે સૂર્યનારાયણ અસ્ત પામે પછી રાત્રે તારા દેખાય એટલે એ તારાઓના દર્શન કરી મૌન તોડવાનું અને બોલવાનું કે ઢમ 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 ઢોલ વાગે, વાગે ઝાલર સહી, ગોરજી તો આરતી ઉતારે, હાથમાં ઘંટડી ગઈ, ધ્રુવજીના તારા ઉગ્યા, સપ્તઋષિના તારા ઉગ્યા, સર્વે મુનિઓના તારા ઉગ્યા, પછી અમારા મૌન છૂટ્યા। આટલું બોલ્યા બાદ તારે ભગવાન પુરુષોત્તમ રાયની જય બોલવાની, મૌન છોડવાનું, ત્યાર પછી ભોજન લેવાનું। આ પ્રમાણે મૌન વ્રતનો મહિમા અપાર છે। આખો અધિક માસ તારે આ વ્રત કરવું। આમ ભગવાનના કહેવા પ્રમાણે દેવવ્રતે 30 દિવસ સુધી મૌન વ્રત કર્યું। છેલ્લા દિવસે મૌન વ્રત પૂર્ણ કરી ઉજવણું કર્યું, દાન દક્ષિણા આપ્યા, બ્રાહ્મણોને ભોજન કરાવ્યા। આમ ભગવાનના કહ્યા પ્રમાણે વ્રત કરવાથી બ્રાહ્મણ અંતકાળે પ્રભુના વિમાનમાં બેસી ગોલોક ધામમાં ગયો છે। બોલો પુરુષોત્તમ રાયની જય।